ભુજ શહેરમાં રાજાશાહી સમયગાળામાં બનાવાયેલા બાગ બગીચાઓની હાલત આજે બેહાલ બની ગઈ છે। ખાસ કરીને હમીસર તળાવના મધ્યમાં આવેલું રાજેન્દ્ર પાર્ક, જે એક વખતે લખોટા બાગ તરીકે ઓળખાતું હતું, હવે જાળવણીના સંપૂર્ણ અભાવે જંગલ જેવું દેખાવા લાગ્યું છે। ખાસ કરીને રાજેન્દ્ર બાગની આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઝાડીઓ જોવા મળી રહી છે। નાગરિકોના કહેવા મુજબ પાર્કમાં પ્રવેશતા જ અસ્વચ્છતા નજરે પડે છે। પ્રવેશદ્વારથી છેડા સુધી ઘૂંટણ જેટલું ઘાસ, અનિયંત્રિત રીતે ઉગેલા ઝાડછોડ અને જગ્યા પર કચરાના ઢગલા જોવા મળે છે। ખાસ કરીને આ વિસ્તારમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની પણ નાગરિકોએ ફરિયાદ કરી હતી। એક સમય સુંદરતા, નજાકત અને રાજાશાહીનો ઐતિહાસિક વારસાને પુનઃ જીવંત કરવા માટે આ ઉજ્જડ અને વેરાન બગીચાને ફરીથી રિનોવેશન કરવું ખૂબ જ જરૂરી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। ભુજનો વર્ષો જૂનો ઐતિહાસિક બગીચો, હમણાં એક પ્રવાસી આવ્યા હતા, એમને એમ થયું કે લેક ગાર્ડન છે, હાલો જોઈએ। હમણાં એ હિન્દી ભાષી હતા, બહાર નીકળી અહીંયા ઊભીને એમ કહેતા હતા કે એક ક્યાં ગાર્ડન હે, એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવી જાહેરાતો કરી અને પ્રવાસીઓને ભુજમાં આકર્ષતી આ સરકારની બધી મહેનત ઉપર ભુજની નગરપાલિકા પાણી ફેરવી દેતી હોય એવું લાગે છે। ભુજનો આ ઐતિહાસિક બગીચો કે જે એક સરસ પર્યટક સ્થળ બની શકે એવી સંભાવનાઓ છે અને ભૂતકાળમાં હતો કે ઘણા ભુજમાં રહેલા તમામ લોકોને આ સ્થળની કોઈક ને કોઈક યાદગીરીઓ હશે, પરંતુ જે રીતે હાલના શાસકો વહીવટ કરી રહ્યા છે, એમની બેદરકારી કે એમને અણગમો હોય, ગમે એ કારણથી આ બગીચાની આજે એવી હાલત છે કે અહીંયા ક્યાંય જવાના રસ્તા બંધ છે, બાથરૂમના બારણા નીકળી ગયા છે, કોઈ વ્યવસ્થા નથી, કોઈ ચોકીદાર નથી, કોઈ માળી નથી, ને કદાચ હોય તો અહીંયા આવતા નહીં હોય એવું લાગી રહ્યું છે। આવવાનો રસ્તો પણ ઘાસને ઝાડીથી અટકાઈ ગયો છે। આવી અનેક સમસ્યાઓ છે ને મને એમ લાગે છે આ બધી પરિસ્થિતિ જોતાં કે હાલે આ બગીચો આવારા તત્વો માટે નગરપાલિકાનો ખાસ આ મોડસ ઓપરેન્ડી હોય કે ધીમે ધીમે આને એટલું ખરાબ બનાવી નાખો કે આવારા તત્વોનો અડ્ડો બની જાય। વિકાસના કામો નગરપાલિકા પોતાની મરજીથી નથી કરતી। અમે છેલ્લા 3.5-4 વર્ષથી સતત રજૂઆતો કરી છે અને એમ વારંવાર અમે રજૂઆતો આપના માધ્યમથી કરી છે, લેખિત મૌખિક અનેક વખત, કે ભુજ નગરપાલિકા કોઈ નવું બગીચો તો બનાવતી નથી, પરંતુ જે વારસામાં મળ્યા છે, અમુક રાજાશાહીના સમયના છે, અમુક કોંગ્રેસના સમયના બનેલા બગીચાઓ છે, જે બગીચાઓમાં પણ આ લોકો ધ્યાન નથી આપતા। ખેંગારબાગ બાબતે અમે અનેક રજૂઆતો કરી છે કે નવા બગીચાઓમાં તમે ભ્રષ્ટાચાર કરવા માટે લાખો રૂપિયા નાખો છો, પરંતુ આ જૂના બગીચાની કાંઈ પૂછા નથી કરતા। ત્યારે માંડ હવે આજે ચૂંટણી જ્યારે ઉપર છે ત્યારે નગરપાલિકાને યાદ આવ્યું। ભારતીય જનતા પાર્ટીના શાસકોની આદત છે કે 5 વર્ષ સુધી ભયંકર ભ્રષ્ટાચાર કરો, કોઈ કામ ન કરવું, અને ચૂંટણી આવે ત્યારે રસ્તા બનાવવા, બગીચાઓમાં કામગીરી કરવી, એવા વિકાસના કામો કરી અને પ્રજાને પાછી ભોળવી લેવી। અમે આ ખેંગારબાગ બાબતે કેટલી વાર રજૂઆતો કરી છે, ત્યારે હવે થોડો ઘણો એમાં સુધારો થયો છે, થોડો ઘણો કામ થયો છે। વોકવેની આ જ પરિસ્થિતિ, વોકવે બાબતે અમે સતત રજૂઆતો કરી અને આજે વોકવેનું કામ પૂરો કરાવ્યું છે, પરંતુ ત્યાં પાછી પરિસ્થિતિ એવી છે કે ધીમે ધીમે હવે વોકવેની હાલત પાછી ખરાબ થતી જાય છે। બિલકુલ આ જગ્યા હું કહું છું ને, જે રીતે ગુજરાતનું અત્યારનું મોડલ છે કે પોલીસને પણ દારૂ બંધ કરવામાં રસ નથી, કોંગ્રેસ પાર્ટીએ દારૂ બંધ કરાવવા માટેની જે ચળવળ ચલાવી છે એની સામે જે રીતે પોલીસ પરિવારો મોરચા કાઢી રહ્યા છે, એ જોતાં એવું લાગી રહ્યું છે કે આવી બધી જગ્યાઓને એકવાર ખરાબ કરી નાખવી અને એની એવી હાલત ખંડેર બનાવવું કે અસામાજિક તત્વોનો અડ્ડો થઈ જાય, કાલે અહીંયા કોઈનો દારૂનો પોઈન્ટ બની શકે એવું કદાચ આ શાસકો ઈચ્છતા હોય।